Hi everybody, I welcome you all to chapter number 8, video lecture number 2 of science motion. In previous video lecture we have discussed about three very much important things. The first among them was motion, right? Second was distance, and the last was displacement. What is motion? If position of an object changes with time, then it is said to be in motion. So change in position with respect to time, સમયની સાથે સાથે જો કોઈ વસ્તુની પોઝિશનમાં ફેર આવે તો આપણે કહી શકીએ કે મોશનમાં છે. Next we studied about distance. Distance can be simplified as nothing but path length. રસ્તાની લંબાઈ કે કોઈ ઓબ્જેક્ટ આટલો પાથ કવર કરે છે એ એનો ડિસ્ટન્સ કહેવાય. ફોર એક્ઝામ્પલ અહીંયા મારી પાસે એક પોઈન્ટ એ છે, ત્યાંથી રસ્તો આમ આમ ફરી અને અહીંયા પૂરો થાય છે. તો હવે હું અહીંયાથી ચાલવાનું ચાલુ કરું તો અહીંયાથી લઈને પહેલા હું અહીંયા પહોંચ્યો 10 કિલોમીટર થઈ ગયા, પછી અહીંયા બીજું ચાલ્યો 7 કિલોમીટર આ બીજા થઈ ગયા, પછી અહીંયાથી આમ આવ્યો 5 કિલોમીટર આ બીજા થઈ ગયા, અને અહીંયાથી અહીંયા પહોંચી ગયો તો 2 કિલોમીટર અહીંયા બીજા થઈ ગયા. તો આ ટોટલ રસ્તાની લંબાઈ કેટલી થઈ? 10 + 7 17 + 5 22 અને +2 24. તો 24 કિલોમીટર મારો ડિસ્ટન્સ કહેવાય, રાઈટ. લાસ્ટ વન વોઝ ડિસ્પ્લેસમેન્ટ. Displacement એટલે બે જ વસ્તુ પૂછવાની. What was my initial position? I was at A. What is my final position? I am at C. What is the distance between them? The shortest distance between the initial and final position. Suppose કોઈ મને કે 3 કિલોમીટર, તો ડિસ્પ્લેસમેન્ટ નો આન્સર 3 કિલોમીટર આવ્યો, ડિસ્ટન્સ નો 24 કિલોમીટર આવ્યો. ડિસ્ટન્સ ની અંદર ખાલી માપની જ જરૂર છે, નંબરની જ જરૂર છે, ડાયરેક્શનની કોઈ જરૂર નથી. ડિસ્પ્લેસમેન્ટ જાણવા માટે ડાયરેક્શનની જરૂર છે, પોઝિશનની જરૂર છે, કે હું પહેલા ત્યાં હતો ને પછી ક્યાં હતો, કઈ ડિરેક્શનમાં હતો, કેટલો દૂર હતો, રાઈટ. સો આના પ્રમાણે વી કેન સે ધેટ ડિસ્ટન્સ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી, બરાબર ને. એને ખાલી મેગ્નિટ્યુડની જરૂરિયાત છે, અને ડિસ્પ્લેસમેન્ટ એટલે વેક્ટર ક્વોન્ટિટી, એને મેગ્નિટ્યુડ એઝ વેલ એઝ ડાયરેક્શન બંનેની જરૂર છે. સો આ થઈ ગયું આપણું નાનકડું અમથું રિવિઝન. આજના વિડીયો લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાનો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ધેટ ઇઝ સ્પીડ, રાઈટ. નોર્મલ કન્સેપ્ટ છે, આપણે સાંભળ્યું જ, બરાબર ને. બટ આપણે ટેકનિકલી થોડું વધારે નોલેજ આની અંદર લઈએ. સ્પીડ આપણે સૌથી પહેલા તો એક એક્ઝામ્પલ લઈ લઈએ. કોઈ મને એમ કે ભાઈ હું તો છે ને 70 ની સ્પીડ ઉપર ગોંડલથી રાજકોટ ગયો, તો 70 ની સ્પીડ, તો સ્પીડનો કોઈ યુનિટ હશે 70 શું વોટ, તો 70 ની બાજુમાં કોઈ આપણને કહે ભાઈ 70 કિલોમીટર્સ પર આર, હું આટલી સ્પીડે ગોંડલથી રાજકોટ ગયો. તો વોટ ડઝ ધીસ મીન? આનો મીનિંગ શું થાય? આને જો હું શબ્દોમાં કન્વર્ટ કરું તો આનો મીનિંગ એમ થાય that I am traveling 70 kilometers of distance in 1 hour of time. તો નોર્મલ ગુજરાતી લેંગ્વેજમાં આપણે સ્પીડની ડેફિનેશન આપીએ તો શું કહી શકીએ? હાઉ મચ ડિસ્ટન્સ ઇન હાઉ મચ ટાઈમ. કેટલો ડિસ્ટન્સ કેટલા ટાઈમમાં. ફોર એક્ઝામ્પલ, મને અહીંયાથી અહેમદાબાદ જવું છે, અહીંયાથી અહેમદાબાદ સપોઝ 250 કિલોમીટર્સ થાય, તો 250 કિલોમીટર શું છે? ડિસ્ટન્સ છે, બરાબર ને. હું અહીંયાથી સવારે 8 વાગે ચાલુ કર્યું મેં, અને હું બપોરે 1 વાગે ત્યાં પહોંચી ગયો, તો મને કેટલી કલાક લાગી? 5 કલાક લાગી. ડિસ્ટન્સ કેટલો છે? 250 કિલોમીટર્સ. 250 કિલોમીટર્સ ટ્રાવેલ કરવા માટે ટાઈમ કેટલો લાગ્યો? 5 hours. તો ડિસ્ટન્સની નીચે શું આવી ગયો? ટાઈમ. હવે હું 250 ને 5 સાથે ડિવાઈડ કરું તો મારી પાસે આન્સર શું આવ્યો? 50 કિલોમીટર્સ પર આર, બરાબર ને. તો આ શું મળી ગયું મને? સ્પીડ. સો સ્પીડ ઇઝ નથિંગ but the ratio of distance and time. It is the ratio of distance and time. Speed tells you how much distance is covered in how much time. I hope this is clear. Speed નો concept clear છે. હવે થોડુંક આપણે આમાં ડિટેલમાં જઈએ. અહીંયા હું કહું છું કે ગોંડલથી અમદાવાદ જતા મારી સ્પીડ 50 કિલોમીટર પર આર નો મીનિંગ છે. એનો મીનિંગ શું થયો કે ભાઈ જ્યારે હું ગોંડલથી અમદાવાદ જવાનું ચાલુ કરીશ, સપોઝ અહીંયા ગોંડલ છે અને અહીંયા અહેમદાબાદ છે, રાઈટ. સમજો, બાકી તો બધું ટેક્સ્ટ બુકમાં નોર્મલ લખેલું છે. પહેલી કલાકની અંદર મેં 50 કિલોમીટર ટ્રાવેલ કર્યા, બીજી કલાકની અંદર મેં પાછા 50 કિલોમીટર ટ્રાવેલ કર્યા, ત્રીજી કલાકની અંદર મેં પાછા 50 કિલોમીટર ટ્રાવેલ કર્યા, ચોથી કલાકની અંદર પાછા 50 કિલોમીટર, પાંચમી કલાકની અંદર પાછા 50 કિલોમીટર, બરાબર છે. અહેમદાબાદ અહીંયા છે સપોઝ.
રાઈટ. 50 કિલોમીટર આપણે ટ્રાવેલ કર્યા, એનો મિનિંગ એ થાય. શું આ વાત સાચી છે? અહીંથી હું ગોંડલથી અમદાવાદ જાઉં તો દરેક કલાકમાં એક્ઝેક્ટ 50 કિલોમીટર ટ્રાવેલ થાય? એટલે આ તો એવી વાત થઈ કે હું અહીંથી ગાડીમાં જતો હોય, આશાપુરા ચોકડીથી મેં ચાલુ કર્યું ને ગાડીનો જે કાંટો છે એને મેં 50 ઉપર ચોંટાડી દીધો, પછી 50 જ રહેશે, 50 થી ઓછો બી નહીં થાય ને 50 થી વધારે બી નહીં થાય, 50 ઉપર જ રહેશે. વચ્ચે ટોલ બૂથ આવશે તો બ્રેક મારવી પડશે ને ભાઈ, ક્યાંક ખાલી રસ્તો આવશે તો 50 કરતા વધારે સ્પીડ ઉપર બી જવું પડશે. તો અહીંયા જે 50 કિલોમીટર અવરને આપણે સ્પીડ કહીએ છીએ, એને આપણે થોડુંક આધુનિક અને નવું નામ આપવું પડશે, જેને આપણે શું કહી શકશું? એવરેજ સ્પીડ. એટલે જ્યારે નોર્મલ લાઈફની અંદર આપણે સ્પીડ શબ્દ વાપરીએ છીએ તો એ સ્પીડ નથી, બલકે શું છે? એવરેજ સ્પીડ. કોઈ મને એમ કે હું ભાઈ ગોંડલથી રાજકોટ 70 ની સ્પીડ પર ગયો, તો એનો મિનિંગ એમ કે એની બાઇકમાં જે ઓલો કાંટો છે સ્પીડ બતાવી 70 ઉપર ચોટી ગયો, પછી 70 થી ઉપર નહીં ગયો, નીચે નહીં ગયો. નો, થોડીક વાર માટે 30 હશે, થોડીક વાર માટે 100 હશે, થોડીક વાર માટે 150 હશે, થોડીક વાર માટે 0 હશે. આ બધાની આપણે એવરેજ લઈને કહીએ તો ભાઈ અંદાજે 70 ની સ્પીડ ઉપર ગયો. ધેટ કન્સેપ્ટ ઇઝ ઓફ એવરેજ સ્પીડ. રાઈટ. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. હવે આપણે જોઈ લઈએ કે ટેક્સ્ટ બુકમાં આપણે આના રિલેટેડ શું શું આપેલું છે. Different objects may take different amounts of time to cover a given distance. Some of them move fast and some of them move slowly. ક્લિયર વસ્તુ છે. અહીંથી રાજકોટ જવું છે, તમે તમારી કાર લઈને જાઓ તો ભાઈ 1 કલાક થાય. તમે પ્લેન લઈને જાઓ તો 5 મિનિટ ન થાય, બરાબર ને? તમે સાયકલ લઈને જાઓ તો અડધો દિવસ થાય, બરાબર ને? Because different objects take different time to cover a given distance. The rate at which objects move can be different, right? One of the ways of measuring the rate of motion of an object is to find out the distance traveled by the object in unit time. આ આપણી ડેફિનેશન છે. Distance traveled by the object, right, in unit time. કેટલા ટાઈમની અંદર કેટલો ડિસ્ટન્સ ટ્રાવેલ કરેલો છે. This quantity is referred as speed. આ સ્પીડની ડેફિનેશન છે. How much distance is traveled. The SI unit of speed is meter per second. હવે આ SI શું છે? સિસ્ટમ ઇન્ટરનેશનલ. સ્પીડ આપણે ત્યાં આપણી ગાડીમાં આપણે જોઈએ ઓર બાઇકમાં આપણે જોઈએ તો એમાં સ્પીડ જનરલી કિલોમીટર પર આવરમાં મપાતી હોય. ક્રિકેટનો મેચ જો બોલર બોલિંગ કરતો એમાં કિલોમીટર પર આવરમાં બતાવે, પણ ક્યારેક તમે જોવો ને તો માઇલ્સ પર આવરમાં બતાવશે, માઇલ્સ પર આર, MPH, આવી રીતના બી સ્પીડ બતાવે. ક્યારેક મીટર પર સેકન્ડમાં બી સ્પીડ બતાવે. પેલી ઓલિમ્પિકની રેસ હોય એમાં મીટર પર સેકન્ડમાં બી સ્પીડ બતાવે છે. આ અલગ અલગ યુનિટ છે. હવે આપણે કિલોમીટર પર અવરમાં માપતા હોય, બીજા કોઈ કન્ટ્રીમાં મીટર પર સેકન્ડમાં મપાતું હોય, તો એ સ્ટાન્ડર્ડ આપણે ગોઠવીએ. એના માટેનો સ્ટાન્ડર્ડ કોણ ગોઠવીએ છે? સિસ્ટમ ઇન્ટરનેશનલ, બરાબર ને? એ ઇન્ટરનેશનલ આપણી પાસે સ્ટાન્ડર્ડનો યુનિટ છે. એ બધા ભાઈઓએ નક્કી કરીને કરેલું છે કે ભાઈ સ્પીડ આપણે જ્યાં બી માપવી ત્યાં મીટર પર સેકન્ડમાં માપવી. પછી તમારે પોતાને કિલોમીટર પર આવરમાં માપવી હોય તો બરાબર છે, બટ ઇન્ટરનેશનલ રૂલ આપણે અપ્લાય કરી દીધો કે મીટર પર સેકન્ડ ઇઝ ધી સ્ટાન્ડર્ડ યુનિટ, બરાબર છે? એટલે મીટર પર સેકન્ડને આવી રીતના લખો તો બી ચાલે, અથવા તો આ સેકન્ડને તમારે ન્યુમરેટરમાં લખવું હોય તો ઉપર -1 લખવો પડશે. એટલે બંને વસ્તુ સેમ જ છે. અહીંયા હું મીટર પર સેકન્ડ લખું તો સેકન્ડના પાવરમાં 1 હોય ને, એને ઉપર લઈ આવો તો -1 થઈ જાય. ધેટ્સ ઇટ. So these are the SI units of meter per second. However, you can measure them in different units also, right? The other units of speed include centimeter per second. તમે એને સેન્ટીમીટર પર સેકન્ડમાં માપી શકો છો, કિલોમીટર પર આરમાં માપી શકો છો, અને મીટર પર સેકન્ડ તો છે જ. તો આ બધા અલગ અલગ યુનિટ છે સ્પીડ માપવાના. These are different units of measuring speed, but out of this which one is standard? Which is the SI unit? Meter per second, right? To specify the speed of an object we require only its magnitude. આમાં ક્યાંય ડાયરેક્શનની જરૂર નથી. મારી રાજકોટ જવાની સ્પીડ 70 km/h છે. હવે રાજકોટ હું ક્યાંથી ગયો, કઈ ડાયરેક્શનમાંથી ગયો, કેટલા રસ્તા બદલાવીને ગયો, એ મને કોઈએ પૂછ્યું નથી. ખાલી મેગ્નિટ્યુડની જરૂર છે. હેન્સ આઈ કેન સે ધેટ સ્પીડ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી. એને ખાલી માપની જરૂર છે. The speed of an object need not to be constant. Definitely નહીં હોતું. In most of the cases, the objects will be in non-uniform motion. Therefore, we describe the rate of motion of such objects in terms of their average speed. આજે આપણી વાત થઈ કે જનરલી સ્પીડ કોન્સ્ટન્ટ હોય નહીં. હું અત્યારે એમ કહી દઉં કે ભાઈ હું ગોંડલથી રાજકોટ 50 ની સ્પીડ ઉપર જઈશ, તો 50 કોન્સ્ટન્ટ ન હોય, ક્યારેક વધુ હોય ક્યારેક ઓછી હોય. તો આપણે સ્પીડની જગ્યાએ એવરેજ સ્પીડનો કન્સેપ્ટ મગજમાં રાખશું. The average speed of an object is obtained by dividing total distance traveled by total time taken. તો એવરેજ સ્પીડ ગોતવી હોય તો શું ફોર્મ્યુલા છે? ટોટલ ડિસ્ટન્સ અપોન ટોટલ ટાઈમ. આ એવરેજ સ્પીડની ફોર્મ્યુલા છે.
રાઈટ, આપણે ડિસ્કસ કરશું હમણાં સમ આવશે એટલે તે એવરેજ સ્પીડ મીન્સ ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ અપોન ટોટલ ટાઈમ ટેકન. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. સિમ્પલી સ્પીડ એટલે કેટલા ટાઈમની અંદર તમે કેટલો ડિસ્ટન્સ ટ્રાવેલ કરો છો, ધેટ રેશિયો ઇઝ નોન એઝ સ્પીડ. બરાબર છે. 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવાની, એક તો ડેફિનેશન, બીજી ફોર્મ્યુલા, ત્રીજું યુનિટ, અને ચોથી એક વસ્તુ કે સ્પીડ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી. સ્પીડની ઇન્ફોર્મેશન આપવા માટે ડાયરેક્શનની જરૂર નથી, માત્ર ને માત્ર મેગ્નિટ્યુડની જરૂર છે, કેટલો ડિસ્ટન્સ અને કેટલા ટાઈમમાં, પછી કઈ ડિરેક્શનમાં એવું આપણને કોઈએ પૂછ્યું નથી. ફાઇન. તો સ્પીડ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી, it is a type of ratio and its unit is meter per second, centimeter per second or kilometers per hour. I hope this is very much clear to you. Let us move ahead. બરાબર છે. If an object travels a distance s in time t, then its speed v is denoted as v is equal to s upon t. હવે આ કાંઈ જ નથી, આપણે સ્પીડની ડેફિનેશન પ્રમાણે હમણાં શું ભણ્યા, સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. હવે સ્પીડને આપણે જનરલી રિપ્રેઝેન્ટ કરીએ છીએ v થી, ભલે એનું નામ s થી ચાલુ થાય છે, બટ આપણે એને રિપ્રેઝેન્ટ કરશું v થી. ડિસ્ટન્સ છે એને આપણે રિપ્રેઝેન્ટ કરશું s થી, અને ટાઈમને આપણે રિપ્રેઝેન્ટ કરશું t થી. તો કોઈ ઓબ્જેક્ટ અગર s ડિસ્ટન્સ ટ્રાવેલ કરતો હોય ટાઈમ t ની અંદર, તો એની સ્પીડ આપણે બતાવશું v થી, તો v ઇઝ ઇક્વલ ટુ s અપોન t. આ છે સ્પીડની ફોર્મ્યુલા. રાઈટ, આઈ હોપ ધીસ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ. અને હમણાં આપણે આની પછી વેલોસિટી ભણશું, એનો બી તમે ડિફરન્સ અહીંયા સમજી લીધો કે વેલોસિટી એટલે એક જ વસ્તુ એક્સ્ટ્રા છે, સ્પીડની અંદર ડાયરેક્શનની જરૂર નથી. વેલોસિટી એટલે સ્પીડ જ, પણ અહીંયા ડાયરેક્શનનું સ્પેસિફિકેશન છે. બરાબર છે. સ્પીડની અંદર ત્યાં ડાયરેક્શનનું સ્પેસિફિકેશન નથી, વેલોસિટીની અંદર ડાયરેક્શનનું સ્પેસિફિકેશન છે. જેવી રીતના ડિસ્ટન્સની અંદર પેલું આપણે શું કહેવાય, ખાલી મેગ્નિટ્યુડની જરૂર હતી, એવી જ રીતના ડિસ્પ્લેસમેન્ટમાં ડાયરેક્શનની બી જરૂર હતી. તો અહીંયા ડિસ્ટન્સ અપોન ટાઈમ આવે છે, અહીંયા ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ આવશે. રાઈટ, આઈ હોપ ધીસ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ. હા, જો બંને સ્ટ્રેટ લાઈનમાં હોય, માની લો કે કોઈ ઓબ્જેક્ટ અહીંયા છે અને અહીંયાથી લઈને અહીંયા સુધી જતો હોય, જો એ સ્ટ્રેટ લાઈનમાં હોય તો એના માટે જે સ્પીડ હશે એ જ વેલોસિટી હશે, તો પછી સ્પીડ અને વેલોસિટીની ફોર્મ્યુલા બી સેમ હશે. પણ કોઈ ઓબ્જેક્ટ અહીંયા છે, અહીંયા જાય છે ને પછી અહીંયા જાય છે, તો એના માટે સ્પીડ અને વેલોસિટીનો આન્સર અલગ હશે. રાઈટ, આઈ હોપ ધીસ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ. ફાઇન. સ્ટ્રેટ લાઈન છે, અગર ક્યાંય કોઈ ટાઈપનો ટર્ન જ નથી માર્યો ભાઈ, કોઈ પાથમાં કોઈ ચેન્જ જ નથી, then speed and velocity both of them are same because direction singular. Right, I hope this is very much clear to you. All right, a car travels distance of 100 kilometers in 2 hours, its average speed is 50 kilometer per hour. Simple છે, ફોર્મ્યુલા અપ્લાય કરી. જો ડિસ્ટન્સ કેટલો ટ્રાવેલ કર્યો 100, તો અહીંયા ડિસ્ટન્સ છે s, એની જગ્યાએ 100 મૂકી દેવાનું. ટાઈમ કેટલો લાગ્યો 2 hours, તો નીચે મૂકી દેવાનું 2, તો 100 upon 2 કેટલું થઈ ગયું 50 કિલોમીટર્સ પર આવર. મળી જાય ને એવરેજ સ્પીડ. હવે આનો મીનિંગ એમ નથી કે ગાડીની કોન્સ્ટન્ટ સ્પીડ 50 જ હતી. The car might not have traveled at 50 kilometers per hour all the time. Sometimes it might have traveled faster and sometimes slower than this. ત્યારે તેની સ્પીડ 50 થી વધારે હશે, ત્યારે ઓછી હશે, બટ 50 એના માટે શું છે, એવરેજ સ્પીડ છે. શું છે, એવરેજ સ્પીડ. ઓલરાઈટ, તો આટલી ઇન્ફોર્મેશન આપેલી છે સ્પીડ વિશે. હવે એક નાનકડી વસ્તુ તમને હું કહેવા માંગીશ અહીંયા, રાઈટ, કે જો ડિસ્ટન્સ તમને કિલોમીટરમાં આપેલો હોય, ડિસ્ટન્સ કિલોમીટરમાં આપેલો હોય, તો જે ટાઈમ છે એ આર્સમાં જ આપેલો હોવો જોઈએ. એવી જ રીતના ડિસ્ટન્સ જો મીટરમાં આપેલો હોય તો ટાઈમ છે એ સેકન્ડ્સમાં જ આપેલો હોવો જોઈએ. બરાબર છે. એટલે ન હોય તો એને કન્વર્ટ કરવું પડશે જ્યારે બી આપણે સમ કરશું ત્યારે. હજી એક વસ્તુ, માની લો તમને કોઈ સ્પીડ કિલોમીટર્સ પર અવરમાં આપી છે, અહીંયા જે લખું છું ને તમે તમારી બુકમાં લખજો, કિલોમીટર્સ પર અવરમાં તમને સ્પીડ આપી છે અને તમારે એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવી છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણો આન્સર આવે છે 50 કિલોમીટર્સ પર આવર. કેટલો આન્સર મને આપ્યો છે અહીંયા 50 કિલોમીટર્સ પર આવર. હવે 50 કિલોમીટર એક કલાકમાં, આને મીટર પર સેકન્ડમાં જાણવું હોય તો શું કરવાનું, એના માટેની એક શોર્ટકટ છે. તમારો જે નંબર છે એને મલ્ટીપ્લાય બાય 5/18 કરવાનું. શું કરવાનું, 5/18 સાથે મલ્ટીપ્લાય કરવાનું. હવે 5 into 50 કેટલા થઈ જશે, 250 ડિવાઇડેડ બાય 18. આનો જે આન્સર આવે ને એ મીટર પર સેકન્ડમાં આવશે. બીજું, તમને કોઈ સ્પીડ મીટર પર સેકન્ડમાં આપેલી છે અને એ તમારે કિલોમીટર્સ પર આવરમાં કન્વર્ટ કરવાનું છે, તો એ બી સિમ્પલ છે.
ફોર એક્ઝામ્પલ મને અત્યારે સ્પીડ આપી છે 100 મીટર્સ પર સેકન્ડ, સપોઝ 100 મીટર પર સેકન્ડ મને સ્પીડ આપી હોય અને મારે એને કિલોમીટર પર અવરમાં કન્વર્ટ કરવાનું છે, તો હું એને 18/5 સાથે મલ્ટીપ્લાય કરીશ. આનાથી ઓપોઝિટ 5 અહીંયા 20 આર કેન્સલ થશે, તો અહીંયા મારો આન્સર આવશે 360 કિલોમીટર પર આર. રાઈટ. હવે આને યાદ રાખવું બી જરૂરી છે. માની લો અહીંયા કિલોમીટર પર અવર છે, તો કિલોમીટર પર આર મોટો યુનિટ છે, મીટર પર સેકન્ડ નાનો યુનિટ છે. તો મોટા યુનિટમાંથી નાના યુનિટમાં જવું હોય તો નાના નંબર સાથે મલ્ટીપ્લાય કરવાનો. 5/18 નાનો નંબર છે. વાઇસ વર્સા, મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પર આર માં જવું છે, તો મીટર પર સેકન્ડ નાનો યુનિટ છે, કિલોમીટર પર આર મોટો યુનિટ છે. તો મોટા યુનિટમાં જવા માટે મોટા નંબરથી મલ્ટીપ્લાય કરવું પડશે. રાઈટ, સિમ્પલ. આની પાછળ બી કોઈ બહુ મોટો લોજિક નથી. કિલોમીટર ને મીટર્સમાં અને આર ને સેકન્ડમાં કન્વર્ઝન ફેક્ટર કરી અને લાસ્ટમાં 5/18 વધે છે. ધેટ્સ ઇટ. રાઈટ, એ બી તમને હું શીખવાડીશ પછી. બટ ફોર નાઉ ધીસ મચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ જે શોર્ટકટ અહીંયા લખેલી છે એ પ્લીઝ તમારી બુકમાં લખી દેજો, બરાબર, 1 અને 2. ફાઇન. ચલો, નાઉ લેટ અસ સી વેલોસિટી. The rate of motion of an object can be more comprehensive if we specify its direction of motion along with its speed. તો એક વસ્તુ તમે સમજી લ્યો, સ્પીડ શું છે? What is speed showing to us? Rate of motion of an object. કોઈ ઓબ્જેક્ટની ગતિ કેટલી છે? આના વિશે વધારે ઇન્ફોર્મેશન, this information can be more comprehensive if we specify direction also. જો આપણે ડાયરેક્શન ને બી આની અંદર ઇન્ક્લુડ કરીએ તો આપણને વધારે ઇન્ફોર્મેશન મળી શકે એમ છે. રાઈટ. The quantity that specifies both these aspects is called velocity. બરાબર છે? શું લખેલો છે શબ્દ? both these aspects. both એટલે રાઈટ. what do you mean by both over here? One, I want magnitude, how much, and second I want direction, in which side. આ બંને વસ્તુ સ્પેસિફાઈ થતી હોય એવી ક્વોન્ટિટીનું નામ શું છે? વેલોસિટી. રાઈટ. માત્ર મેગ્નિટ્યુડ થતું હોય તો દેટ ઇઝ સ્પીડ, બટ બંનેનો ઉલ્લેખ થતો હોય તો સચ ક્વોન્ટિટી ઇઝ નોન એઝ વેલોસિટી. વેલોસિટી ઇઝ નથિંગ બટ સ્પીડ. આપણી વાત જ થઈ હતી, વેલોસિટી સ્પીડ જ છે. વેલોસિટી ઇઝ ધ સ્પીડ ઓફ ધ મૂવિંગ ઓબ્જેક્ટ ઇન અ ડેફિનેટ ડાયરેક્શન. વેલોસિટી ઇઝ ધ સ્પીડ ઓફ એન મૂવિંગ ઓબ્જેક્ટ ઇન ધ ડેફિનેટ ડાયરેક્શન. એટલે અહીંયા ડાયરેક્શન સ્પેસિફાઈ કરવી જરૂરી છે. Speed and velocity have the same units, meter per second. બંનેનો યુનિટ સેમ જ છે, મીટર પર સેકન્ડ. રાઈટ. The velocity of an object can be uniform or variable. આ બી ખબર છે કેમ સ્પીડ ક્યારેક વધુ હોય ક્યારેક ઓછી હોય, એવી જ રીતના વેલોસિટી બી ક્યારેક વધારે હોય ક્યારેક ઓછી હોય. બરાબર છે. બટ એક સિમ્પલ વસ્તુ છે, અહીંયા તમે આજે સમજો. સ્પીડની ફોર્મ્યુલા શું હતી? ડિસ્ટન્સ અપોન ટાઈમ. મારો ઓબ્જેક્ટ જો દરેક ટાઈમમાં સેમ ડિસ્ટન્સ ટ્રાવેલ કરતો હોય તો સ્પીડ યુનિફોર્મ રહે. સિમ્પલ વસ્તુ છે. ઇફ માય ઓબ્જેક્ટ ટ્રાવેલ્સ equal distance in equal interval of time, each and every time my speed will be uniform. મારે આ સ્પીડને ચેન્જ કરવી હોય તો મારે શું કરવું પડશે? આ ડિસ્ટન્સને ચેન્જ કરવો પડશે. ડિસ્ટન્સ બદલી આપણે થોડો વધારે સારો એક્સપ્લેનેટરી વર્ડ વાપરીએ તો that is magnitude. Simply by changing the magnitude of distance traveled, speed can be changed. કારણ કે સ્પીડ અલ્ટિમેટલી ખાલી માપ ઉપર જ ડિપેન્ડન્ટ છે, મેગ્નિટ્યુડ ઉપર જ ડિપેન્ડન્ટ છે. બટ when I say about velocity, you clearly now know that velocity has two aspects. Number one is magnitude and number two is direction. If I want to change the velocity of an object, I have to either change the magnitude or I have to either change the direction. ભાઈ સિમ્પલ એક્ઝામ્પલ છે. મારી સ્પીડ પહેલા 50 કિલોમીટર પર આરની હતી. મારે આ સ્પીડ ચેન્જ કરવી છે તો મારે હવે કાં તો ડિસ્ટન્સ વધારે ટ્રાવેલ કરવો પડશે કાં તો ડિસ્ટન્સ ઓછો ટ્રાવેલ કરવો પડશે. તો 50 માંથી મારી સ્પીડ 60 ની બી થઈ શકે છે અને 50 માંથી મારી સ્પીડ 40 ની બી થઈ શકે છે. What I am doing over here is I am keeping the time as it is and I am changing the magnitude of distance traveled. But suppose મારી કોઈની વેલોસિટી આજે 50 કિલોમીટર પર આર છે તો એ 60 અને 40 તો કરી શકું છું. અગેન આઈ વિલ બી ચેન્જિંગ મેગ્નિટ્યુડ. બટ વેલોસિટી 50 કિલોમીટર પર અવર રાખીને બી હું વેલોસિટી ચેન્જ કરું છું. હાઉ?
I can do it by changing the direction. પહેલા હું 50 કિલોમીટર ઈસ્ટમાં ટ્રાવેલ કરતો હતો, હવે હું 50 કિલોમીટર વેસ્ટમાં ટ્રાવેલ કરું છું. મેગ્નિટ્યુડ સેમ જ છે, બરાબર ને? પહેલા બી હું 50 કિલોમીટર પર અવર ટ્રાવેલ કરતો હતો, અત્યારે બી હું 50 કિલોમીટર પર અવર જ ટ્રાવેલ કરું છું. બટ પહેલા હું નોર્થમાં ટ્રાવેલ કરતો હતો, હવે હું સાઉથમાં ટ્રાવેલ કરું છું. પહેલા ઈસ્ટમાં ટ્રાવેલ કરતો હતો, હવે વેસ્ટમાં ટ્રાવેલ કરું છું. માપ સેમ જ છે, બટ ડાયરેક્શન ઇઝ ચેન્જિંગ, રાઈટ? સો ભલે અહીંયા 50 ના 50 જ રહેતા હોય, but if you are changing the direction, then also velocity will change. It will not remain uniform. તો આ એક ક્લાસિક એક્ઝામ્પલ છે કે દર વખતે એટલો ને એટલો ડિસ્ટન્સ ટ્રાવેલ થતો હોય તો બી વેલોસિટી નોન યુનિફોર્મ હોઈ શકે છે, બીકોઝ પોસિબલ છે કે એની ડિરેક્શન બદલતી હોય, રાઈટ? પોસિબલ છે કે એની ડિરેક્શન બદલતી હોય. It can be changed by changing the object's speed or direction of motion or both. જો અહીં લખીને આપ્યું છે, તમારે વેલોસિટી ચેન્જ કરવી હોય તો તમે ઓબ્જેક્ટની સ્પીડ ચેન્જ કરી શકો છો, અથવા તો શું કરી શકો છો, યુ કેન ચેન્જ ધ ડાયરેક્શન ઓલ્સો, ઓર યુ કેન ચેન્જ બોથ એટ ધી સેમ ટાઈમ. આઈધર બંનેમાંથી એક ઓર બંનેને એક સાથે બી ચેન્જ કરી શકો છો. When an object is moving along a straight line at a variable speed, we can express the magnitude of its rate of motion in terms of average velocity. It is calculated the same way as we calculate average speed. એટલે કે જો એક ઓબ્જેક્ટ સ્ટ્રેટ લાઇનમાં અહીંયાથી આમ જતો હોય તો જે પ્રમાણે આપણે એવરેજ સ્પીડ ગણતા હતા, બરાબર ને, એ જ પ્રમાણે આપણે એવરેજ વેલોસિટી બી ગણી શકીએ. It is calculated in the same way as we calculated average speed. ટોટલ ડિસ્ટન્સ અપોન ટોટલ ટાઈમ, અહીંયા આપણે શું લખવાનું છે, ટોટલ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટોટલ ટાઈમ, એટલો ફેર છે. In case the velocity of an object is changing at uniform rate, the average velocity can be also written as initial velocity plus final velocity divided by 2. Also written as, સમજો અહીંયા જે અત્યારે તમને લખીને આપ્યું છે કે એવરેજ વેલોસિટી એટલે ઇનિશિયલ વેલોસિટી પ્લસ ફાઇનલ વેલોસિટી ડિવાઇડેડ બાય 2, એ હંમેશા યુઝ થાય એવી ફોર્મ્યુલા નથી. ત્યારે તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો છો ઇફ ધ વેલોસિટી ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ ચેન્જિંગ એટ યુનિફોર્મ રેટ. હવે આ સમજો, ઘણા બધા છોકરાઓ નથી સમજતા, બરાબર છે? concept સમજો. What do you mean by average speed? Average speed means total distance divided by total time. What do you mean by average velocity? Average velocity એટલે total displacement upon total time. હા, જો ઓબ્જેક્ટ અહીંયાથી ચાલુ થઈને આમ સ્ટ્રેટ લાઇનમાં જ અહીંયા પોતાનો મોશન પૂરો કરતો હોય તો અહીંયા ડિસ્પ્લેસમેન્ટની જગ્યાએ તમે ડિસ્ટન્સ વર્ડ બી યુઝ કરી શકો છો એવરેજ વેલોસિટીમાં, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે અહીંયા એવરેજ વેલોસિટીની ફોર્મ્યુલા શું આપી, ઇનિશિયલ વેલોસિટી પ્લસ ફાઇનલ વેલોસિટી. સમજો, બરાબર છે? ત્યારે તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો છો અને ત્યારે તમારે આવડી આ ફોર્મ્યુલા યુઝ નથી કરવાની. એના માટે આ બધી ફોર્મ્યુલા તો પહેલા તમને સમજાવી દઈ, એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટીની. જો અત્યારે જે આપણે સમજીએ છીએ થોડુંક ઇન ડિટેલ છે, ન સમજાય તો મને ફોન કરી લેજો પ્લીઝ, રાઈટ? સોરી, આ કામનું હતું. યસ, નાવ અન્ડરસ્ટેન્ડ. મારી પાસે એક ઓબ્જેક્ટ છે, એની સપોઝ હું અત્યારે વેલોસિટી માપું, ઇનિશિયલ વેલોસિટી, તો એની વેલોસિટી છે ને ભાઈ, એ અત્યારે 50 કિલોમીટર્સ પર આર છે. કેટલી છે? 50 કિલોમીટર્સ પર આર. હવે 50 કિલોમીટર્સ પર આર ની વેલોસિટી થી આ ભાઈ સપોઝ 2 કલાક માટે ચાલે છે, રાઈટ? અને એ ભાઈની ફાઇનલ વેલોસિટી એટલે તો હજી ડિસ્ટન્સ ટ્રાવેલિંગ ચાલુ જ છે, બરાબર છે ને? સપોઝ એ ભાઈની ફાઇનલ વેલોસિટી થઈ જાય 60 કિલોમીટર્સ પર અવર, અને 60 કિલોમીટર્સ પર અવરની સ્પીડ થી ભાઈ કેટલી વાર માટે ચાલ્યા? 2 કલાક માટે ચાલ્યા. તો અહીંયા જે એની વેલોસિટી ચેન્જ થઈ ને યુનિફોર્મ રેટ ઉપર ચેન્જ થઈ. એ ભાઈ ટોટલ કેટલી કલાક ચાલ્યા? 4 કલાક. જેટલો ટાઈમ એ ભાઈ 50 ની સ્પીડ ઉપર ચાલ્યા એટલો જ ટાઈમ એ ભાઈ 60 ની સ્પીડ ઉપર બી ચાલ્યા. તો તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. ધેન યુ કેન યુઝ ધીસ ફોર્મ્યુલા. બીકોઝ સમજો 50 કિલોમીટર પર અવરની સ્પીડ થી 2 કલાક, તો ભાઈએ ડિસ્ટન્સ કેટલો ટ્રાવેલ કર્યો? 100 કિલોમીટર. 60 કિલોમીટર્સ પર અવરની સ્પીડ થી ભાઈએ 2 કલાક બીજી ચાલી, તો 62 120 કિલોમીટર્સ બીજા થઈ ગયા. આ શું થયું? ટોટલ ડિસ્ટન્સ અથવા તો ટોટલ ડિસ્પ્લેસમેન્ટ, બરાબર ને? આપણી શું છે ફોર્મ્યુલા એવરેજ વેલોસિટીની? માની લો ત્યાં સ્ટ્રેટ લાઇન મોશન જ છે, તો ઉપર શું આવી જશે? ટોટલ ડિસ્ટન્સ આવી જશે. નીચે શું આવી જશે? ટોટલ ટાઈમ આવી જશે. તો ટોટલ ડિસ્ટન્સ 2 કલાક તમે 50 ની સ્પીડ થી ચાલો તો પહેલી કલાકમાં 50, બીજી કલાકમાં 50, 100 થઈ ગયા. પહેલી કલાકમાં 60, બીજી કલાકમાં 60, કેટલા થઈ ગયા? 120 ડિવાઇડેડ બાય 2.
100 + 120 કેટલા થઈ ગયા? 220 ડિવાઇડેડ બાય 2. આન્સર શું આવ્યો? 110, સોરી 220, 52 ઓકે. અને નીચે ટોટલ ટાઈમમાં 4 આવી જશે ને ભાઈ, સોરી, ટોટલ ડિસ્ટન્સ, ટોટલ ટાઈમ 2 કલાક, 2 કલાક, અહીંયા કેટલી કલાક થઈ જાય? 4 કલાક. 220 ડિવાઇડેડ બાય 4, તો આન્સર શું આવી ગયું તમારી પાસે? અહીંયા 55. હવે તમારે આટલી મજૂરી ન કરવી હોય તો વોટ યુ કેન સિમ્પલી ડુ ઇઝ, ઇનિશિયલ સ્પીડ કેટલી હતી? 50. ફાઇનલ સ્પીડ કેટલી છે? 60. બેને પ્લસ કરીને ડિવાઈડ બાય 2 કરો તો 110 ડિવાઇડેડ બાય 2, આન્સર ઇઝ 55. આવ્યો બંનેમાં સેમ આન્સર, રાઈટ? આ આપણે ઇન ડિટેલ ગયા. હવે અહીંયા આ ટાઈમ અલગ હોય. સપોઝ અહીંયા આપણી પાસે 2 અવર્સ બદલી 3 અવર્સ હોય અને અહીંયા કલાકો થઈ જશે 5, 2 ને 3 5, then you cannot use this formula because એ 2 કલાક 50 ની સ્પીડ પર ચાલે છે ને 3 કલાક 60 ની સ્પીડ પર ચાલે છે. આ ટાઈમ સેમ હોવો જોઈએ. જેટલો ટાઈમ આ સ્પીડ ઉપર ચાલે એટલો જ ટાઈમ આ સ્પીડ ઉપર ચાલતા હોય, then and then only you can use this formula. બાકી તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકતા નથી. એ બી તમને પ્રૂવ કરીને બતાવી દો. જો સમજો, એમાં કંઈ જાજુ છે નહીં, આપણી પાસે ટાઈમ જ ટાઈમ છે, ભલે થોડું મોડું પૂરું થાય પણ આપણે સમજી લઈએ. જો 50 ની સ્પીડ ઉપર 2 કલાક, તો 52 100 કિલોમીટર સે થઈ ગયા, રાઈટ? અને 60 ની સ્પીડ ઉપર 3 કલાક, તો 63 180 કિલોમીટર બીજા ટ્રાવેલ થયા. સમજાય છે ને હિસાબ? તો પહેલી કલાકમાં 60, બીજી કલાકમાં 16, ત્રીજી કલાકમાં 60, ટોટલ ટાઈમ કેટલો લાગ્યો? 5 કલાક. 180 + 100 280 ડિવાઇડેડ બાય 5, બરાબર છે? તો આપણો આન્સર અહીંયા આવી જશે ક્યાંક 56, બરાબર છે? સર આ મોઢે તમે કેમ કર્યું સમજાવો. ઉપર અને નીચે મલ્ટીપ્લાય બાય 2 કરો, સિમ્પલ છે. ઉપર મલ્ટીપ્લાય બાય 2 કરીશ તો 280 ના ડબલ 560 થઈ જશે, નીચે આવી જશે 10, તો 56 આન્સર આવ્યો. હવે હું 50 અને 60 બંનેને પ્લસ કરું અને ડિવાઈડ બાય 2 કરું તો મારી પાસે આન્સર કેટલો આવે છે? 55. યુ કેન સી ધેટ ધીસ બોથ આર નોટ સેમ. સમજાય છે? આ ફોર્મ્યુલા વાપરવાથી ખોટો આન્સર આવે છે. આવે જ ને, ન વાપરી શકીએ. સમજાય છે? ન સમજાણું હોય તો પાછું બધું રિપીટ કરીને સાંભળો એકવાર. બટ યુ કેન યુઝ ધીસ ફોર્મ્યુલા. એવરેજ વેલોસિટી એટલે વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ વી અપોન 2. યુ એટલે ઇનિશિયલ વેલોસિટી, વી એટલે ફાઇનલ વેલોસિટી, હોલ ડિવાઇડેડ બાય 2. બટ યુ કેન યુઝ ધીસ ફોર્મ્યુલા ઇફ એન્ડ ઇફ યોર ઓબ્જેક્ટ ઇઝ ટ્રાવેલિંગ at the speed for equal intervals of time, right? હવે છે આપણી પાસે ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. સૌથી પહેલું છે આપણી પાસે ડિફરન્સ બિટવીન સ્પીડ એન્ડ વેલોસિટી. અત્યંત ઇમ્પોર્ટન્ટ, રાઈટ? વેરી મચ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અને આના સિવાયનો એક ડિફરન્સ આપણે કાલ જોયો તો ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટની વચ્ચે. ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. This is question number 2. Under what conditions the magnitude of average velocity is equal to average speed? એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટી ક્યારે સરખા હોય? જ્યારે ઓબ્જેક્ટ સ્ટ્રેટ લાઇનમાં ટ્રાવેલ કરતા હોય અને સેમ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરતા હોય ત્યારે જ, રાઈટ? પ્લીઝ પોઝ ધ વિડિયો એન્ડ રાઇટ બોથ ઓફ ધીસ ઇન યોર CW. Then we have number 3. What does the odometer of an automobile measure? ઓટોમોબાઈલમાં જે આગળ ઓલું ડાયલ હોય શું માપે? ઇટ મેજર્સ ધ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધ વેહિકલ. આપણી ગાડીમાં હોય આગળ, રાઈટ? What does the path, એટલે એ ઇન્સ્ટ્રુમેન્ટનો ઓડોમીટર કહેવાય ટૂંકમાં. What does the path of an object look like when it is in uniform motion? It looks like a straight line. કોઈ પણ ઓબ્જેક્ટ યુનિફોર્મ મોશન કરતું હોય તો આપણને એવું લાગે કે સ્ટ્રેટ લાઇનમાં મોશન કરે છે. સાથે સાથે આપણે સમ બી જોઈ લઈએ, બરાબર છે? ક્વેશ્ચન નંબર 5 is a sum. During an experiment, a signal from spaceship reached the ground station in 5 minutes. એટલે અહીંયા ત્યાં તે તામ સ્પેસશિપ છે, બરાબર છે? અને અહીંયા નીચે ગ્રાઉન્ડ છે અને ઉપરથી અહીંયા નીચે સિગ્નલને પહોંચતા 5 મિનિટ થાય છે. કેટલી મિનિટ થાય છે? 5 મિનિટ. એટલે ટાઈમ મને આપેલો છે. ક્યારે ઉતાવળ નહીં કરવાની. શું આપેલો છે મને? ટાઈમ 5 મિનિટ્સ, બરાબર છે? તો સૌથી પહેલા મારે દહી દેવાનો ટાઈમ 5 મિનિટ્સ, બરાબર છે? ટાઈમ શું લખવાનો મારે? 5 મિનિટ્સ. વોટ વોઝ ધી ડિસ્ટન્સ? આગળ નહીં વધવાનું. શું કીધું છે મને? વોટ વોઝ ધી ડિસ્ટન્સ, એટલે ડિસ્ટન્સ મારે ગોતવાનો છે. તો ડિસ્ટન્સ એટલે એસ, અને એસ મારે ફાઇન્ડ કરવાનું છે. તો મેં એસની બાજુમાં ક્વેશ્ચન માર્ક માર્યું. What was the distance of the spaceship from the ground station? The signal travels at the speed of light, that is 3 into 10 raised to 8 meters per second. એટલે અહીંયા મને શું આપ્યું છે? સ્પીડ. તો હું લખીશ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ 3 into 10 raised to 8 meters per second. બુદ્ધિ વાપરવાની. ટાઈમ આપ્યો છે, સ્પીડ આપી છે, ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. હવે એટલી બુદ્ધિ લગાડવાની કે v, t અને s વાળી કોઈ ફોર્મ્યુલા છે? હા છે. v is equal to s upon t. Speed is equal to distance upon time, or I can say v is equal to s upon t. But બુદ્ધિ, મને સ્પીડ શેમાં આપી છે? I have been given the speed in terms of meter per seconds. અને મને ટાઈમ શેમાં આપ્યો છે? મિનિટ્સમાં. અહીંયા જે સ્પીડ છે એમાં મીટર એટલે ડિસ્ટન્સ ને સેકન્ડ એટલે ટાઈમ.
तो अहींया जो टाइम सेकंड्स में आप्यो होय तो आ 5 मिनिट्स ने बी मारे सेकंड्स में कन्वर्ट करवो पड़शे। तो 5 मिनिट्स ने सेकंड में कन्वर्ट करवो होय तो 1 मिनिट में 60 सेकंड्स होय तो 5 मिनिट में 5 × 60 300 सेकंड्स थाय। એટલે આ કન્વર્ઝન કરતા ક્યારેય ભૂલતા નહીં। હવે વેલ્યુ મૂકો ભાઈ બધાને, v ની જગ્યાએ v ની વેલ્યુ મૂકી અહીંયાથી, s તો આપણે ફાઇન્ડ કરવાનો છે ડિસ્ટન્સ અને t એટલે 300 અહીંયા મૂકી દીધું। આ 300 અહીંયા ડિનોમિનેટરમાં છે, સામે જશે તો ન્યુમરેટરમાં 300 × 3 is 900 × 10⁸। હવે અહીંયા સમજજો, બરાબર છે? 900 × 10⁸। 9 can be written as 9 × 100, બરાબર છે? હવે 100 એટલે 10 નો સ્ક્વેર। હવે અહીંયા if bases are same powers can be added, તો 9 × 10⁻10। આ મેં તમને એક્સપ્લેન કર્યું, બટ સિમ્પલ લેંગ્વેજમાં આ બે 0 અહીંયા વયા રહે તો બે 0 નો 2 અહીંયા પ્લસ થઈ જાય, તો 8 + 2 શું થઈ જશે 10। સો વી ગેટ 9 × 10⁻10। અને પ્રોપર મેનરમાં લખીએ તો s આ સાઈડ ને બીજું બધું પેલી સાઈડ, તો 9 × 10⁻10, બટ આન્સર સેમ આવ્યો મીટર્સમાં। શું કામ? સ્પીડ આપી હતી મીટર્સ પર સેકન્ડમાં, તો જે ડિસ્ટન્સ બી મને મળશે શેમાં મળશે? મીટર્સમાં મળશે। ફાઇન, ખૂબ જ ઈઝી સમ છે, બટ સોલ્વ હંમેશા આવી રીતના કરવાનો। જોવાનું ભાઈ, મને ટાઈમ આપ્યો તો ટાઈમ લખવાનો, વોટ વોઝ ધ ડિસ્ટન્સ, ડિસ્ટન્સ ગોતવાનો, સ્પીડ આપી તો સ્પીડ અહીંયા લખવાની, પછી જોવાનું આ બધાના કનેક્ટ કરતી કોઈ ફોર્મ્યુલા છે તો એપ્લાય કરવાનું। Pause the video and write this down in your CW. Next, we have example 8.1. An object travels 16 meters in 4 seconds and another 16 meters in 2 seconds. એટલે object parts માં movement કરે છે। 16 પહેલા 16 મીટર ટ્રાવેલ કરવા માટે 4 સેકન્ડ, બીજા 16 મીટર ટ્રાવેલ કરવા માટે 2 સેકન્ડ્સ। What is the average speed? તો આપણે મગજમાં એવરેજ સ્પીડ જ લખડવાની। શું ગોતવાનું કીધું? એવરેજ સ્પીડ। એવરેજ સ્પીડની ફોર્મ્યુલા શું છે? ટોટલ ડિસ્ટન્સ अपॉन ટોટલ ટાઈમ, બરાબર ને? અહીં લખી આપું છું જો, what I want to find, I want to find average speed. And what is average speed? Average speed is total distance divided by total time. તો આ તો ફાઇન્ડ કરવાનું છે, તો આ ફાઇન્ડ કરવા માટે આની જરૂર પડશે, આની જરૂર પડશે। હવે ક્વેશ્ચનમાં જોવાનું ટોટલ ડિસ્ટન્સ ક્યાંથી મળશે? હા મળશે, 16 મીટર આ ને 16 મીટર આ, 32 મીટર્સ મળી ગયા। ટોટલ ટાઈમ ક્યાંથી મળશે? હા મળશે, 4 સેકન્ડ્સ અને 2 સેકન્ડ્સ મળી ગયું બધું। આને આપણે લખવાનું છે, ધેટ્સ ઇટ, બીજું કંઈ જાજુ વિચારવાનું નથી, રાઈટ? I will write total distance. Distance ને શેનાથી રિકમેન્ડ કરવાનો? s થી। 16 આ અને 16 આ, 32 meters. Total time 4 seconds are 2 seconds are, 4 + 2 6. Average speed ગોતવાની છે, just apply the formula. Average speed is total distance upon total time. What is total distance? 32. What is total time? 6. 32 divided by 6 કરો એટલે 5.33. This is our final answer. કે ભાઈની 5.33 meters per second એવરેજ સ્પીડ છે, બટ ધ્યાન રાખવાનું અહીંયા બધું મીટરમાં છે ને ટાઈમ બધું સેકન્ડ્સમાં જ છે। જો યુનિટમાં ફેરફાર હોય તો ફેરફાર કરવાનો, રાઈટ? નેક્સ્ટ એક્ઝામ્પલ 8.2. The odometer of a car reads 2000 km at the start of the trip and 2400 km at the end of the trip. હું ગાડીમાં ત્યાં જ જાઉં છું, અત્યારે મારી ગાડીમાં રીડિંગ કેટલું બતાવે છે? 2000 કિલોમીટર બતાવે છે। ગાડી મારી બંધ પડી છે, મેં ગાડી ચાલુ કરીને મારો જર્ની પૂરો કર્યો તો 2400 કિલોમીટર બતાવે છે। તો મેં ટ્રાવેલ કેટલું કર્યું? 400 કિલોમીટર ટ્રાવેલ કર્યું ને। દર વખતે તો આ 0 ઉપર નહીં હોય ને। તમારી પાસે બાઇક હોય, એ બાઇકમાં અત્યારે 2000 કિલોમીટર ચડેલા છે અને તમે હરીફરીને 2400 કિલોમીટર પૂરા કર્યા, તો તમે કેટલું રખડા? 400 કિલોમીટર। સો ધીસ 400 કિલોમીટર્સ ઇઝ નથિંગ બટ ડિસ્ટન્સ। મેં કેટલું ટ્રાવેલ કર્યું? 400 કિલોમીટર્સ ટ્રાવેલ કર્યું। The trip took 8 hours. 8 hours એટલે આપણા માટે શું છે? ટાઈમ। ડિસ્ટન્સ આપ્યો છે, ટાઈમ આપ્યો છે, બંને વસ્તુ આપણે પહેલા લખી નાખીએ કે ભાઈ ડિસ્ટન્સ કેટલો થયો? 400 કિલોમીટર। કેવી રીતના મેળવો? 2400 - 2000। ટાઈમ કેટલો લાગે છે? 8 hours અહીંયા આપેલું છે। ફાઇન્ડ ધ એવરેજ સ્પીડ। શું લખીને મને આપી દીધું છે? ફાઇન્ડ ધ એવરેજ સ્પીડ। પણ સ્પીડ કિલોમીટર પર અવરમાં બી ગોતવાની છે અને મીટર પર સેકન્ડમાં બી ગોતવાની છે। સૌથી પહેલા ચેક કરો કે અત્યારે તમને જે ડિસ્ટન્સ આપ્યો છે એ કિલોમીટરમાં આપ્યો છે? યસ। જે ટાઈમ આપ્યો છે એ આર્સમાં આપ્યો છે? યસ। તો આ બંનેનો યુઝ કરીને પહેલા આપણે કિલોમીટર્સ પર અવર વાળું ગોતી લઈએ, રાઈટ? લેટ અસ સી. Average speed is total distance upon total time. What is total distance? 400. What is total time? 8 hours. 400 divided by 8 is nothing but 50. Average speed મળી ગઈ ભાઈ મને 50.
હવે મારે શું જોઈએ છે? મીટર પર સેકન્ડ જોઈએ છે. હવે લોજિક ચાલુ થઈ છે. 50 કિલોમીટર્સ પર આર માંથી મારે શેમાં જવું છે? મીટર પર સેકન્ડમાં જવું છે, રાઈટ? સો કિલોમીટર પર આર માંથી મીટર પર સેકન્ડમાં જવું છે, તો મોટામાંથી નાના યુનિટમાં જવું છે. નાના યુનિટમાં જવું હોય તો મલ્ટીપ્લાય બાય 5/18. સિમ્પલ, right? So what I will do is I will multiply this by 5/18. 5 into 50 is 250. 250 divided by 18 કરશો તો આપણી પાસે આન્સર આવી જશે 13.88 meters per second. Right? All right. I hope this is very much clear to you. Fine. Now let us go for example number 8.3. Usha swims in a 90-meter long pool. એટલે આમ એક pool છે. એની લેન્થ કેટલી છે? 90 meters. એમાં ઉષાબેન સ્વિમ કરે છે. She covers 180 meters in 1 minute by swimming from one end to the other and back along the same straight path. એટલે બેન અહીંયાથી લઈને આમ જાય છે, 90 કિલોમીટર 90 મીટર્સ ટ્રાવેલ થઈ ગયા, અને અહીંયાથી લઈને અહીંયા આમ પાછા આવી જાય છે, 90 મીટર્સ બીજા ટ્રાવેલ થઈ ગયા, અને આટલું ટ્રાવેલ કરતા બેનને ટાઈમ કેટલો લાગે છે? 1 મિનિટ. તો ડિસ્ટન્સ કેટલો થયો? 90 અને બીજા 90, 180 મીટર્સ ડિસ્ટન્સ ટ્રાવેલ થઈ ગયો. કેટલો થઈ ગયો ડિસ્ટન્સ ટ્રાવેલ? 180 મીટર્સ. 90 પ્લસ 90. ટાઈમ કેટલો છે? 1 મિનિટ. બટ અગેન ડિસ્ટન્સ શેમાં આપ્યું છે? મીટરમાં. તો ટાઈમ સેકન્ડ્સમાં જ હોવો જોઈએ. ડિસ્ટન્સ કિલોમીટરમાં હોય તો ટાઈમ આરમાં જ હોવો જોઈએ, ન હોય તો કરવાનું કન્વર્ટ. અહીંયા જો મીટર છે તો આપણે સેકન્ડમાં જ જોઈએ, મિનિટને આપણે સેકન્ડ્સમાં કન્વર્ટ કરશું તો 1 મિનિટ મીન્સ 60 સેકન્ડ. હવે મારે બે વસ્તુ ગોતવાની છે, એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટી. What is the average speed? Average speed એટલે total distance upon total time. What is the total distance? 180. What is total time? 60. 0 0 cancel. 18/6 કરો તો આન્સર આવી ગયો 3. બરાબર ને? અહીંયા 30 meters per second છે, which is wrong. આન્સર કેટલો આવશે? 3 meters per second. સીધી વાત છે ને? ટોટલ ડિસ્ટન્સ ઇઝ 180, ટોટલ ટાઈમ ઇઝ 60 સેકન્ડ. 0 અને 0 કેન્સલ, તો 18/6 ઇઝ 3 meters per second. This is our answer. બીજું મારે ગોતવાનું છે એવરેજ વેલોસિટી. તો એવરેજ વેલોસિટી એટલે ટોટલ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટોટલ ટાઈમ. બેને ચાલુ ક્યાંથી કર્યું? અહીંયાથી. બધું પટાવીને બેન ફરી પાછા આવ્યા ત્યાં જ. બેનની ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશન સેમ છે, તો બેનનું ટોટલ ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે? 0. બેન પહેલા ત્યાં હતા ને હજી ત્યાં જ છે, તો ટોટલ ડિસ્પ્લેસમેન્ટની જગ્યાએ શું આવી જશે? 0. ટાઈમમાં શું આવી જશે? નીચે 60. બરાબર ને? ભલે 0 તો 0, પણ એને ટ્રાવેલ કેટલું કર્યું? 60 સેકન્ડ્સમાં ટ્રાવેલ. 0/60 ઇઝ 0. તો એવરેજ વેલોસિટીનો આન્સર આવી જશે 0. અહીંયા આપણે લખવું પડશે કે ટોટલ ડિસ્પ્લેસમેન્ટ શું કામ 0 છે? બીકોઝ ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન આર સેમ, રાઈટ? તો ટોટલ ડિસ્પ્લેસમેન્ટ થઈ ગયું છે 0. તો અવર આન્સર વિલ બી 0 meters per second. ફાઇન. આઈ હોપ ધીસ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ. રેફરન્સ માટે આમ સ્વિમિંગ પુલ દોરવાનો કંઈ વાંધો નહીં, એટલે સમજાય આપણને. So we end up over here. In the next video lecture, we will discuss about acceleration, its formula and its importance. Till then, take very good care of yourselves. જે કંઈ બી આપણે લખીએ છીએ CW માં વ્યવસ્થિત ઉતારવાનું છે, કહેવાની રાહ જોવાની નથી. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો. ગુડ બાય.